નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો ઘર ખરીદવા ઈચ્છતા લોકો હોય, ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારો, બરોબર, તો તેમના માટે સારા સમાચાર આવી ગયા છે। વાત કરીએ તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મિત્રો મંજૂરી આપવામાં આવી છે। તો મિત્રો, આ યોજનાની અંદર કેટલો મિત્રો ખર્ચો કરવામાં આવ્યો છે, કેટલી તમને સહાય મળવાપાત્ર રહેશે, તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે। ત્યારબાદ મિત્રો, ક્યારે ફોર્મ શરૂ થશે, બરોબર, તો મિત્રો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો, આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો, હજી સુધી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આપણે વધારે સમય નથી લેતા, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે આ ગુડ ન્યૂઝ આવી ગયા છે, બરોબર, સારા સમાચાર કહેવાય। જેની અંદર મિત્રો વાત કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય આપવામાં આવશે। આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે। મિત્રો, 3 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે, બરોબર, તેની અંદર તમને સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે મિત્રો કેન્દ્રીય કેબિનેટે શુક્રવારની બેઠક હતી, તેની અંદર મિત્રો 9 ઓગસ્ટના દિવસે બેઠક હતી, બરોબર, બેઠક યોજાઈ હતી। તો તે બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 આ મિત્રો નવી યોજના બહાર પાડવામાં આવી છે, અને આ યોજનાની મિત્રો મંજૂરી આપી છે, બરોબર। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજના હેઠળ 3,60,000 કરોડના ખર્ચે 3 કરોડ મકાનો મિત્રો બનાવવામાં આવશે। 3,60,000 કરોડના મિત્રો ખર્ચે 3 કરોડ મકાનો બનાવવામાં આવશે, બરોબર। તો મિત્રો આ જે છે તે મિત્રો યોજના જાહેર કરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તેમજ 5 વર્ષમાં 1 લાખ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય પણ મિત્રો આપવામાં આવશે, બરોબર, આર્થિક સહાય આપવામાં પણ આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 3 કરોડ નવા મકાનો મંજૂર, બરોબર, તો તેની અંદર વાત કરીએ તો 3,60,000 કરોડ રૂપિયા મિત્રો આ યોજનાની પાછળ ખર્ચવામાં આવશે, બરોબર, ખર્ચાશે। ત્યારબાદ મિત્રો કેબિનેટે આવાસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજનાની મિત્રો મંજૂરી આપી દીધી છે। આ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 3.6 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 3 કરોડ નવા મકાનો મિત્રો બનાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કેબિનેટે પીએમ આવાસ અર્બન, બરોબર, અર્બન એટલે કે શહેરી 2.0 હેઠળ 3 કરોડ નવા મકાનોને મંજૂરી આપી છે। 2 કરોડ ઘર ગ્રામીણ વિસ્તારોમાં બનાવવામાં આવશે અને 1 કરોડ મકાન શહેરી વિસ્તારમાં બનાવવામાં આવશે। મિત્રો 2 કરોડ મકાનો જે છે તે મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર બનાવવામાં આવશે, અને 1 કરોડ મકાન જે છે તે શહેરી વિસ્તારની અંદર બનાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો 5 વર્ષમાં 1 લાખ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો કોણ લાભ લઈ શકશે, બરોબર, કયા કયા પરિવારો જે છે તે મિત્રો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે, લાભ લઈ શકશે। તો તેની અંદર વાત કરીએ તો આવાસ યોજના મુજબ EWS કેટેગરીના ઉમેદવારો, ત્યારબાદ LIG કેટેગરીના ઉમેદવારો પરિવારો, ત્યારબાદ મિત્રો મધ્યમ આવક જૂથ એટલે કે MIG સેગમેન્ટના પરિવારો જે છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકશે। આ જેમની પાસે દેશમાં ક્યાંય પણ મકાન નથી, બરોબર, કાયમી મકાન નથી, તેમનું પોતાનું મકાન નથી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન, બરોબર, અર્બન એટલે કે શહેરી વિસ્તારની અંદર 2.0 મિત્રો યોજના હેઠળ ઘર ખરીદવા અને બનાવવા માટે પાત્ર છે, બરોબર, એટલે કે હવે તે ઘર ખરીદી શકશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો EWS એટલે 3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો LIG એવા પરિવારો છે જેમની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખની વચ્ચે હોય છે, બરોબર, અને ત્યારબાદ મિત્રો MIG એટલે 6 લાખથી 9 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પરિવારો છે, બરોબર। મિત્રો આ તમને સમજાઈ ગયું છે કે MIG, LIG અને EWS કેટેગરીમાં કેટલી આવક ધરાવતા હોવા જોઈએ, બરોબર। તો મિત્રો આ તમામ પરિવારો જે છે તે મિત્રો આ યોજનાની અંદર લાભ લઈ શકશે। તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ। જ્યારે મિત્રો આ યોજનાના ફોર્મ આ યોજનાની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે, અને મિત્રો આ યોજનાના જ્યારે મિત્રો ફોર્મ શરૂ થશે, બરોબર, એટલે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જશે। તો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। અને મિત્રો આપણું વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે અને ટેલિગ્રામ ચેનલ પણ બનાવેલી છે, બંનેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો હજી સુધી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો। તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।